ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી સુરત દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈતર વસાવા तुम आगे बढ़ो हम तुम्हारे साथ है તેવા નારા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લગાવ્યા હતા। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીઓ પર હુમલો કરવા, મારપીટ કરવા અને ખંડણી ઉઘરાવવાના કેસમાં સજા થઈ છે। નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે તેમને અને તેમના પત્ની સહિત અન્ય 7 લોકોને 7 વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો છે। ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ રેલી નીકળી હતી, જેમાં બરોડા પ્રેસ્ટેજથી મિની બજાર સ્થિત સરદાર પટેલ સાહેબની પ્રતિમા સુધી આ સપોર્ટ માર્ચ યોજાઈ હતી। આ માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા અને તેમને થઈ રહેલી સજાનો વિરોધ કર્યો હતો। આ સાથે તેમને પદયાત્રા યોજી નારા લગાવ્યા હતા અને અમે તમારી સાથે છીએ તેવું સમર્થન જાહેર કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણ અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ રદ થઈ જાય છે। આ સજાના કારણે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાયું છે। જો કે તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીને રાહત મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે। મારું નામ રામ ધડુક છે, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ, અને આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા મથકે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ લડાયક ધારાસભ્ય આદિવાસીઓનો અવાજ ઉઠાવનારા ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર તેમજ ભાજપની તાનાશાહીની વિરોધની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। ગયા મંગળવારે ગુજરાતની અંદર 2 સમાચારો આવ્યા। એક તરફ ચૈતર વસાવા જેવા લોકપ્રિય ધારાસભ્ય લોકો માટે લડતા નેતાને સહિત 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી, અને બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના લોકો ઉપર રાજદ્રોહ સહિતના કેસોને પરત ખેંચવામાં આવ્યા। આવો ભેદભાવ શા માટે? આવો ભેદભાવ એટલા માટે કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા આદિવાસીના હક માટે સતત લડતા રહ્યા છે। આદિવાસીની જમીનોને વિવિધ પ્રોજેક્ટના માધ્યમથી એ લૂંટી લેવાની વાત હોય, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અપાવવા બાબતે, આદિવાસીઓની સૂચિ 5ના હક અપાવવા માટે સતત ચૈતર વસાવા લડ્યા છે। આ કેસ શું હતો? ચૈતર વસાવાએ એના વિસ્તારની અંદર ખેડૂતોના ઊભા પાકને વન વિભાગ દ્વારા રાતોરાત નષ્ટ કરી દેવામાં આવ્યો અને એમને વળતર અપાવવા માટે ચૈતર વસાવાએ એમને ન્યાય અપાવ્યો। ભાજપે ખોટો કેસ ઊભો કરી તાત્કાલિક કેસને ચલાવી અને એમને 7 વર્ષની સજા ફરમાવવામાં આવી। આ ચૈતર વસાવાએ ગઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આદિવાસી વિસ્તારની અંદર 400 કરતાં વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો એમના નેતૃત્વમાં જીતીને આવ્યા। કમળ કચડી અને ઝાડુ ફેરવી દીધું એમણે, અને ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપે એમને તાત્કાલિક આ સજા અપાવી। જો ચૈતર વસાવા હાર્દિક પટેલની જેમ ભાજપને સરેન્ડર કરી દે, એમની સામે ઝૂકી જાય, એમની વાતમાં આવી જાય, એમની લાલચમાં આવી જાય અને ભાજપમાં જોડાઈ જાય, તો કાલ સવારે એને જેલમાંથી બહાર આવી જાય, કાલ સવારે એના તમામ કેસો છે એ દૂર કરવામાં આવે। પણ હંમેશા ચૈતર વસાવા પૂરી તાકાતથી લડતા રહ્યા છે, એ સમાજ માટે સતત લડતા રહેશે। આમ આદમી પાર્ટીના તમામ લોકો ચૈતર વસાવાની સાથે છે અને અમે પૂરી તાકાતથી લડીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।